તમાકુ ખાતા 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડ વાર જાહેરમાં થૂકે છે. અધિકારીઓ પોતાની જ ઓફિસના ખૂણા કરે છે લાલ. અમદાવાદમાં જાહેરમાં થૂકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના એક પ્રાઇવેટ યુનિવર્સિટીના રિસર્ચ ડેઇલી ટોબેકો કન્ઝ્યુમ્પશન ઇન એડલ્ટ્સ ઓફ અમદાવાદમાં 882 જેટલા 15 થી 64 વર્ષની ઉંમરના વયસ્કોને તમાકુ અને તેની સાથે થૂકવાની આદતને તારવતા કેટલાક તથ્યો જાણવા મળ્યા હતા. જેમાં જાહેરમાં થૂકનારા લોકોમાંથી 90% લોકો તમાકુના બંધાણી હોય છે. તે તમાકુ ખાધા પછી સરેરાશ 10-10 મિનિટે થૂકવાની આદત ધરાવે છે. જોકે આ આદત પણ દરેક વ્યક્તિને અલગ હોઈ શકે છે. સરકારી અધિકારીઓ પોતાની જ ઓફિસોના ખૂણા લાલ કરે છે. એક અંદાજ મુજબ અમદાવાદની આશરે 80 લાખની વસ્તીમાં આશરે 30 લાખ લોકો તમાકુના બંધાણી હોવાનો અંદાજ છે. જે પ્રમાણે એક બંધાણી સરેરાશ એકવાર તમાકુના મસાલા સાથે 3 વાર થૂકતા આખા દિવસમાં તે 30 વાર થૂકે છે. જે 30 લાખે ગુણવા જતા લોકો 9 કરોડ વાર થૂકે છે. જો કે આ બધા અમદાવાદના જાહેર સ્થળોની દિવાલો પર થૂકે તો અમદાવાદની દરેક દિવાલોનો રંગ બદલાઈ જાય. જો કે તેમાંથી 25% લોકો જાહેર સ્થળોની દિવાલોના ખૂણા પર, સીડીઓની દિવાલના ખૂણા પર, મૂતરડીઓમાં અને પોતાના ફ્લેટના જાહેર સ્થળોના ખૂણા પર થૂકે છે. ચાલુ રિક્ષાએ થૂકવાની આદત. રિક્ષા ચાલકોમાં પણ તમાકુના બંધાણીઓની ચાલુ રિક્ષાએ મસાલો અને તમાકુ ખાઈને રસ્તામાં જ થૂકવાની આદત હોવાથી આખા દિવસમાં અસંખ્ય ઘટનાઓમાં પાછળ આવતા વાહન ચાલકો, રિક્ષા ચાલકોની ગંદકીનો ભોગ બને છે. થૂકવા પર લાગ્યો કડક નિયમ. જોકે કોર્પોરેશન દ્વારા આ પ્રકારના ગુનાઓ માટે શું વ્યવસ્થા કરી છે તે વાત સ્પષ્ટ નથી. કોર્પોરેશને હાલમાં થૂકવા પર નિયમ કડક કર્યો છે. જેમાં કેમેરા સામે ગુનો કરનારા ચોક્કસ દંડનીય બનશે, પરંતુ જાહેર સ્થળો સિવાયના સ્થળો અને રોડ રસ્તાઓને બગાડનારાને આમાંથી છૂટ મળી શકે છે. થૂકદાનીની પ્રથા થઈ બંધ. અમદાવાદના એક જાણીતા ફિઝિશિયનના મતે તમાકુ, પાન અને મસાલા ખાનારાઓની થૂકવાની આદત વધારે છે. આવા લોકોને કેટલાક સમયના અંતરે માનસિક પ્રોત્સાહન મળે તે માટે તેઓ વ્યસન કરે છે. તમાકુ અને સોપારી ખાવાની સાથે તેમની લાળગ્રંથિ સક્રિય બનતા મોઢું આખું લાળગ્રંથિથી ભરાઈ જાય છે, જેથી તેમને થૂકવાની જરૂર પડે છે. જ્યારે વોશ બેસિન ન હતા ત્યારે પહેલા જાહેર સ્થળોએ અને ઘરોમાં પણ થૂકદાનીઓ રાખવામાં આવતી. જોકે હવે તો થૂકવું એ ગુનો હોવાથી જાહેર સ્થળોએ થૂકનારા પોતાના પર કંટ્રોલ રાખ્યા વિના જ બ્રિજની નીચે, સરકારી ઓફિસોમાં, જાહેર શૌચાલયોમાં, યુરિનલમાં, રોડ પરની જાહેર દિવાલો પર અને રસ્તા પર થૂકીને કાયદાનો ભંગ કરે છે. એક અમદાવાદી સરેરાશ તમાકુની આદત હોય તો 30 વાર થૂકે છે. એ ક્યાં થૂકે છે એ એના વ્યવસાય અને રહેઠાણ પર આધારિત છે. જો તે સ્લમ વિસ્તારમાં રહે છે તો તેની થૂકવાની પ્રક્રિયા જાહેર સ્થળોએ વિશેષ છે. સોલા જાહેર સ્થળે કામ કરતા રમેશભાઈ પુરબિયા જણાવે છે કે મોટાભાગના લોકો થૂકવા માટે સરકારી હોસ્પિટલના ખૂણા અને સરકારી કચેરીઓને વધારે અનુકૂળ સમજે છે, કારણ કે તેમને અહીં કોઈ રોકટોક નથી. ઘણા આવા સ્થળોની રાહ જોઈને થૂકે છે. આ પ્રોસેસમાં માણસ એટલો સ્વાર્થી બની જાય છે કે એને બીજાની ચિંતા રહેતી નથી. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ તો આવા થૂકવાવાળાથી બેહાલ છે જ, પરંતુ એરપોર્ટ પણ બાકાત નથી. TV18 ન્યૂઝ, અમદાવાદ.